अस्सलामुअलैकुम। ફેઝ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈ સ્કૂલ, સોદાગર વાડ, સુરતમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધની અંદર બીજો તાસ લઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે સુરેખ નિયત સંબંધની અંદર અમુક વ્યાખ્યાઓ જે ઉપયોગી છે એ આપણે જોઈ ગયા છે, જેમ કે નિરપેક્ષ ચલ, સાપેક્ષ ચલ। આ બે ચલ તમારે યાદ રાખવાના છે। ફરીથી કહી દઉં કે નિરપેક્ષ એટલે તમારે શબ્દ શું યાદ રાખવાનો? ની કારણ, જે કારણ સ્વરૂપ હોય એ નિરપેક્ષ છે, અને સાપેક્ષ ચલ એ કાર્ય સ્વરૂપ છે, સાકાર્ય। આ રીતે યાદ રાખવાનું છે, એટલે તમે ઝડપથી એનું વર્ગીકરણ કરી શકો। માનો કે વરસાદ અને ઉત્પાદન, તો વરસાદના કારણે ઉત્પાદન થાય છે, ઉત્પાદન એક કાર્ય છે એટલે સાપેક્ષ છે, ને વરસાદ એ કારણ બને છે એટલે નિરપેક્ષ ચલ છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલને છૂટા પાડી શકો છો। નિરપેક્ષ ચલને આપણે x વડે દર્શાવીએ અને સાપેક્ષ ચલને y વડે દર્શાવીએ। આ આપણે જોઈ ગયા છે। હવે બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ એટલે નિયત સંબંધ। વિધેયાત્મક સંબંધ છે, નિયત સંબંધ એ કેવો સંબંધ છે? વિધેયાત્મક છે, બે ચલ વચ્ચેનું। બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે એવી પૂર્વધારણા લઈને આપણે નિયત સંબંધ પ્રકરણ શીખવાના છે। એમાં આપણે નિયત સંબંધ મોડેલ પણ જોઈ ગયા। y α + βx + u। વિદ્યાર્થી મિત્રો, એટલા માટે રિપીટ કરું છું કે એ તમારા માટે ઉપયોગી છે, જરૂરી છે, અને એ યાદ રાખશો તો જ તમને આગળ આવડશે, કારણ કે એમાંથી તમારી થિયરી બી પૂછાઈ જાય છે। નિયત સંબંધ મોડેલ પૂછાઈ જાય તો તમારે લખવું પડે। સાપેક્ષ ચલ, નિરપેક્ષ ચલની વ્યાખ્યા પૂછાય તો તમારે લખવું પડે, અથવા તો તમને વર્ગીકરણ પૂછાય તો નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલમાં તમે વર્ગીકરણ કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું છે, તો તે માટે તમારે બે રીત છે આ ચેપ્ટરમાં: વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત। હા, આપણે જોઈ ગયા છે। તો હવે જોઈએ વિકર્ણ આકૃતિની રીત। તમે સહસંબંધની અંદર વિકર્ણ આકૃતિની રીત જોઈ ગયા, એના જેવું જ છે। તો વિકર્ણ આકૃતિમાં તમારે એક આકૃતિ દોરવાની હશે બે ચલ પરથી, એ જે બિંદુઓ જ્યાં ભેગા થતા હોય એ રીતે આકૃતિ બનાવવાની છે। તો વિકર્ણ આકૃતિની રીત એટલે નિયત સંબંધ રેખાના અને અન્વયોજનની વિકર્ણ આકૃતિની રીત સરળ અને ઝડપી છે। ફટાફટ આપણે જે બિંદુઓ છે એ બિંદુઓને જોડી દઈએ એટલે આપણને એનો સાર મળી જાય અને આપણે કહી શકીએ। તો વિકર્ણ આકૃતિની રીતથી સાપેક્ષ ચલ ની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત, સાપેક્ષ ચલ એટલે કોણ હશે? y કે x? તો સાપેક્ષ ચલ એટલે y ની અનુમાનિત કિંમત જ મળે તેવી કોઈ ખાતરી નથી। તેથી અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરવામાં આવે છે। શા માટે? તો સહસંબંધમાં તમે જોઈ ગયા કે એમાં સંબંધ કેવો છે, ઋણ કે ધન? તો તમે આકૃતિ બનાવે તો એક રેખા પર આવેલા હોય તો સંપૂર્ણ છે, પછી જોવાનું કે ઉપરની તરફ જાય છે તો ધન છે, નીચેની તરફ આવે છે તો ઋણ છે। આ રીતે તમે આકૃતિ પરથી સાર કાઢી શકતા હતા, પરિણામ કાઢી શકતા હતા, પરંતુ અહીં તમે આકૃતિ જોડી દેશો પરંતુ એના પરથી તમને સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત મળી જ જશે એવી ખાતરી નથી। એટલા માટે આપણે ન્યૂનતમ વર્ગોની રીત કરવી જરૂરી બને છે। તો આપણે જોઈએ ન્યૂનતમ વર્ગોની રીત।
તો ન્યૂનતમ વર્ગોની રીત એની અંદર જો એક્સ અને વાય વચ્ચેના સુરેખનીય સંબંધ દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ, આ સમીકરણ તમને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. વાય કેપ આ ઉપર છે એને કેપ કહેવાય. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. જો ધ્યાનમાં રાખજો, વાય કેપ એટલે વાયની કિંમત, આપણે અનુમાનિત કિંમત શોધવાની છે અને એક્સ. હવે આની અંદર તમે જોતા જોજો, આ સમીકરણને આપણે પાર પાડવાનું છે. તો બી જે છે, તમે કાર્લ પિયર્સનનું જે સૂત્ર શોધ્યું આર, એના સૂત્રને બંધ બેસતું થોડું આવશે એટલે બીના સૂત્ર આવશે. બી શોધી કાઢવાનું છે. બી મળે પછી એ શોધી કાઢવાનો છે એક્સ બાર અને વાય બાર પરથી. એ અને બી મળી જાય એટલે આપણી નિયત સંબંધ રેખા મળે. પછી આપણને એક્સની વેલ્યુ આપેલી હોય તો આપણે વાયની વેલ્યુ શોધી શકીએ. આ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. એટલે આ સમીકરણને આપણે ફોલો કરવાનું છે દાખલામાં. આ સમીકરણને ફોલો કરીને પછી જ આગળ દાખલો થશે. તો એની નિયત સંબંધ રેખા, તેને કહેવાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા હોય તો અચળાંકો એ અને બી ન્યૂનતમ વર્ગોની રીતથી એવી રીતે મેળવવામાં આવે છે કે જેથી ત્રુટીઓના વર્ગોનો સરવાળો ઓછામાં ઓછો એટલે કે ન્યૂનતમ થાય. ત્રુટી અહીં તમને આપ્યું છે સિગ્મા ઈ. તો સિગ્મા ઈ એટલે કે વાય માઇનસ વાય કેપ, એટલે કે જે તમે વાય કેપ શોધી કાઢો પછી એની સાથે જે કિંમત બંધ બેસતી હોય એ વાયની કિંમતમાંથી વાય કેપ તમે બાદ કરો એટલે ઈ મળી જાય. એને કહેવાય ત્રુટી. ત્રુટી એ ઓછામાં ઓછી હોવી જોઈએ, જેને કહેવાય ન્યૂનતમ થાય. આ રીતે નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટીઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે. તેથી આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા પણ કહી શકાય. આ પણ ચાલે અને આ પણ ચાલે. જો આ લખો તો બેસ્ટ, કારણ કે આપણને સમીકરણ જરૂરી છે. નેક્સ્ટ હવે જુઓ નિયત સંબંધાંક. આપણે પહેલામાં શું શોધતા હતા? સહસંબંધ અને પછી સહસંબંધાંક એટલે કે આર. અહીં નિયત સંબંધ અને એને જે શોધવાનું છે તે નિયત સંબંધાંક, જેને બી બરાબર. નિયત સંબંધ આપણે એ શોધવાનો છે, નિયત સંબંધનો અંતઃખંડ. ચાલો, નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં એક એકમ ફેરફાર કરવાથી સાપેક્ષ ચલ વાયની કિંમતમાં થતા અનુમાનિત ફેરફારને વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક કહે છે. તમારે તમારા કોર્સમાં માત્ર વાયની એક્સ પરની જ નિયત સંબંધ રેખા શોધવાની છે, એટલે ટેન્શન નહીં. એક જ ભાગના સૂત્રો યાદ કરવા પડશે. તો આપણે એક્સની કિંમતમાં જેમ ફેરફાર થાય, મેં તમને કીધું આ સૂત્રો છે આપણું એ પ્લસ બી એક્સ. તો એક્સમાં જેમ જેમ ફેરફાર થતા જાય, તમે કોઈ બી કિંમત મૂકો એટલે વાયમાં જે ફેરફાર થાય છે તેને નિયત સંબંધાંક કહેવામાં આવે છે. તો નિયત સંબંધાંકને બી કે બીવાય એક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે આ જે છે એ વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સમાં જે એ છે એને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શું કહેવાશે? અંતઃખંડ. યાદ રાખજો, આ તમને પૂછાય છે કે અંતઃખંડ એટલે શું? તો કે એ ને નિયત સંબંધ રેખાનો અંતઃખંડ અને બી ને નિયત સંબંધ રેખાનો ઢાળ કહેવામાં આવે છે. ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવાયેલો નિયત સંબંધ એ શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તરીકે પણ ઓળખાય છે. તમને પૂછાય કે શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કેવી રીતે મેળવાય છે? તો કે ન્યૂનતમ વર્ગોની રીતથી. આ ખાસ ધ્યાનમાં રાખજો.
હવે આવે છે નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા. કેમ આપણને એ ઉપયોગી છે તે. તો નંબર 1, બે સહસંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ જાણી શકાય છે. બે ચલ વચ્ચે કેવો સંબંધ છે, કેવો વિધેયાત્મક સંબંધ છે કે એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં કેવો ફેરફાર થાય છે તે જાણી શકાય છે. ત્યાર પછી નિરપેક્ષ ચલ એક્સની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ વાયની અજ્ઞાત કિંમતનું અનુમાન મેળવી શકાય છે. જ્ઞાત એટલે કે આપણે જે જાણીએ છીએ તે, અને વાયની અજ્ઞાત એટલે આપણે જાણતા નથી એ શોધવાની છે તે આપણે અનુમાન કરી શકાય. વાય બરાબર a પ્લસ bx એટલે એક્સની કિંમત તમે જાણતા છો, જ્ઞાત છે, એના પરથી તમે વાય મેળવી શકો છો. નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં થતા એકમ ફેરફારથી સાપેક્ષ ચલ વાયમાં થતો અંદાજિત ફેરફાર જાણી શકાય છે. આપણે અનુમાન જ લગાવવાનું છે, અંદાજ જ લગાવવાનો છે, પરફેક્ટ જોવાનું નથી. એના તે અંદાજિત ફેરફાર કેટલો થાય છે તે જાણી શકાય છે. નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલ વાયની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ જાણી શકાય છે. હવે તમે વાય તો શોધી નાખ્યો એક્સ મૂકીને, તો એ સાચો છે, ખોટો છે કે શું ભૂલ છે, ત્રુટિ, જેને કહેવાય ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. વાય માઇનસ વાય કેપ એટલે એક્સની જે વેલ્યુ આપેલી છે એની લાઇનમાં તમારે જે વાય છે એને લઈને તમારે ઈ શોધવાનો છે. વાય કેપ તો તમે શોધી નાખ્યો છે, એટલે વાય અને વાય કેપ પરથી ત્રુટિ જેને કહેવાય તે શોધવાની છે. વાય માઇનસ વાય કેપ. અર્થશાસ્ત્રીઓ, આયોજનકારો, ધંધાર્થીઓ, વહીવટકર્તાઓ, સંશોધનકારોને નિયત સંબંધ ખૂબ જ ઉપયોગી છે. નિર્ણય ઘડતરમાં, નિર્ણય લેવામાં અર્થશાસ્ત્રીઓ, આયોજનકારો, ધંધાર્થીઓ, વહીવટકર્તાઓ અને સંશોધનકારોને પોતાનું નિર્ણય ઘડતર કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ મુદ્દા તમારે નોટબુકમાં લખવાના છે. હવે ખાસ જાણી લેજો, જે સૂત્ર આવશે એ સૂત્ર માટે હું તમને કહી દઉં કે કેવી રીતે તમારે એ સૂત્ર લેવાના છે તે. તો જુઓ, નંબર 1 પર તમારું સૂત્ર આવશે એક્સ બાર શોધવાનો, પછી શોધવાનો તમારે વાય બાર. 3 પર તમારો બી આવશે. તમને એમ થશે કે બેન આ થિયરી ચલાવે છે તેમાં શું આવતું હશે, તો હું કહી દઉં છું એના દાખલા ખૂબ ઇઝી છે. એક્સ બાર શોધવાનો, આ ક્રમમાં જ આપણે જઈશું, આપણે ક્રમ આપતા જ જઈશું. 1 નંબર પર એક્સ બાર, 2 નંબર પર વાય બાર, 3 નંબર પર બી શોધવાનો છે. તો જે તમે કાલ પિયર્સનના સૂત્રો શોધ્યા હતા, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, છેદમાં જે વર્ગમૂળ કરતા હતા એ વર્ગમૂળ તમારે લેવાનું નથી, પરંતુ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર, એટલે અહીં વર્ગમૂળ લેવાનું નથી, માત્ર એક ભાગ જ તમારો થઈ જશે. એક ભાગ જ તમારો થઈ જશે. આ રીતે આ બી શોધાઈ જાય. એમાં જે સૂત્રો તમારા આવતા હતા એ સૂત્ર, આ એક્સ માઇનસ એક્સ બાર વાળું સૂત્ર, ત્યાર પછી ખાલી એક જ ભાગ લેવાનો છે. ત્યાર પછી બીજું બીનું સૂત્ર, જે બીજું હતું તે સિગ્મા એક્સ એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય, આ લેવાનું છે. અને છેદમાં ખાલી એક્સ વાળો ભાગ, અને ત્રીજું છે યુવી વાળું. આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. 4થા નંબર પર એ શોધવાનો છે. 5મા નંબર પર વાય કેપ, અને 6ઠ્ઠા નંબર પર જો એક્સની વેલ્યુ આપી હોય તો વાય કેપ જે સમીકરણ બનશે એ પ્લસ બી એક્સ, એની અંદર મૂકીને તમારે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે દાખલાઓ શોધવાના રહેશે.
આ જ પદ્ધતિથી આપણે હજુ થિયરી થોડી બાકી છે, તો એ થિયરી આપણે જોઈ લઈશું, પછી આપણે દાખલાઓની શરૂઆત કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા પોઈન્ટ તમારે લખવાના છે નોટમાં, અને ખાસ નિરપેક્ષ ચલ, સાપેક્ષ ચલ, નિયત સંબંધ મોડેલ એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ.